તો જો ગાઈસ અને એટલા બધી પોટ લઈ વાસ આવતા વર્ષે બધી એમાં વાવવાનું છે અમારે. આ બધી હવે નીચે વાવવાનું નથી, બધી પોટમાં જ વાવવાનું છે. તો શું કરો છો તમે? શું કરો? આ સુવાનું બાકી હતું ને, આ સિમેન્ટ છે ને તે પાણી પી ગઈ. પાણી પીશ બગડી જાય ને તો ઢેફા મૂકી દઈશ. તો મેં કીધું આમાં ગારો એટલો બાકી છે, આટલું ખંડર દેખાય છે ને કરી નાખો ને ગારો. જો આ ખંડેર છે ને એટલું ગટર જેવું થઈ ગયું સાફ, એટલે અને એટલામાં સોઈ નાખે ગારો નાખીને ગમેથી આવીને શું કામ ધંધો હોય કા. ચલો હવે આ લેવડી લઈને બધું સીધું કરી નાખીએ આપણે. હારી આમાંથી છે ને ફોક્સી આવી જાય. જો આમાં બધી વારી છે ને, આ વાર એટલે અહીંયા છે ને પાયર બનાવી નાખીશ એટલે ફોક્સી અંદર કરી કે ઈંટ બેધી. લેવણી છે કે લેવણો છે? લેવડો. થોની લઈએ છે ને ત્યાંને શું કહેવાય ને, અને શું કહેવાય પ્લાસ્ટરિંગ કરે ને ત્યાં સુધી હું ઈંટું ગોતી આવું. અને જેમાં પાયર મૂકવાની છે. તો ટિયાન આપણે ઈંટ ગોતવા સાંજે. ઓકે, પપ્પા હશે ને, પપ્પા પ્લાસ્ટરિંગનું કામ કરે તો આપણે ઈંટ ગોતી આવીએ. ઓકે, પડેથી ફોક્સી આવી જઈશ ને, જો પડેથી એટલે પપ્પાને આપણને ઈંટ મૂકી દે એટલે તમે અહીં રમતા હોય ને તો ફોક્સી આવી શીખે ને. ઓકે, તો હાલો ઈંટ ગોતવા માટે. તો ટિયાન ગોતવા જાય છે, એને ખબર હોય ક્યાં હોય. તો ટિયાનને ચપ્પલ પહેરી લીધા છે ને હવે ટિયાન ગોતીએ. ક્યાં છે ટિયાન? ક્યાં છે? 2 બ્રિક્સ દેખાઈ ગયા ને. તો હવે લઈ લઈને પપ્પાને આપવા માટે. શાબાશ ટિયાન, ઉપાડી લઈ. એક મમ્મી લેતા આવે? મમ્મી લાવે નહીં? ઓકે, તો ટિયાન્સ કે હું લઈ લઈ. તો એક મૂકી દીધું ટિયાન્સ છે, હવે બીજું લેવા આવે છે. You can do it? I can do it. Okay. No. Wait. It's too heavy? Yes. હાલો ઉપર. સ્પાઈડરમેનને ઝારા દેખા ને એટલે નાખી દીધું. આ વીકનો છે, આ વીકનો છે ગાઈઝ. લેપુરોસ. તો જો ગાઈસ એટલું પ્લાસ્ટરિંગ થઈ ગયું જે આ બાજુમાં બાકી છે ને અહીંયા બાકી છે. તો એને હવે થોડીક ધૂળ પાછી કાઢીશ ઠેલામાંથી ને ગારો બનાવીએ, હે ને? આ ઘર માલિકનો ગોથરો એ મૂકી ગયા હતા એ લોકો, અમે પૂરો કરી દેવાના છે. કામ ચાલુ કરાવ્યું હોય ને અત્યારનું, અમે અહીંયા અત્યારે કામ ચાલુ હતું. તો હવે થોડોક પાછો ગારો બનાવી નાખ્યા એટલે એટલામાં બાકી છે ને એ થઈ જાય ને એ પાયર થઈ જાય. આ જેટલી સિમેન્ટ છે સિમેન્ટ પૂરી કરવી પડશે, નકર તો પછી થોડીક રહે તો કોથળીમાં બાંધીને મૂકવી પડે, નકર આ થરીને દેખા જેવું થાય. એ કંઈ કામ નહીં લાગે આ સિમેન્ટ. એક કોથળી સિમેન્ટની ઓલામાં નાખી, એકને થોડીક હતી હતી, હવે આટલી છે તો હવે આમાં વાપરી તને શાંતિ હોય ને. જો એ કહીશ મને બતાવો કે મેં શું કરું. તો શું કરીશ દીશુ? એમ કરીશ? તો એને પપ્પાનો પ્લાન્ટ બધી લાવેલા છે ને એમાં કમ્પોસ્ટ છે એ બધી સાફ કરીશ. જલ્દી ફટાફટ સાફ કરી નાખ. ઓકે, આ થેલી ખાલી જ કરી નાખવાના છે નહીં? જરૂર પડી વાપરી મળે ને. તો ગાળો બનાવી દીધો. હવે ઈંટું મૂકવાના ના નડી છે ના જો. હવે ઈંટું મૂકવાની છે આપણે. તો
તો જો આવી રીતના પાયર બનાવી નાખી છે મેં જો. અને આ બધું ફાટી પણ ગયું જો, ખબર ને એમાં અંદરથી શું નીકળવાનું છે ખબર નહીં, જોઈએ આપણે આમાંથી શું નીકળવાનું છે. એમાં કંઈક લાગે છે અંદર, ઓલા જીવડા જેવું બધી આવે ને, જો અહીંથી પણ ફાટી ગઈ છે, અહીંથી ફાટી ગઈ છે, અહીંથી ફાટી ગઈ છે. તો અમુક જગ્યાએ છે ને ફાટી ગઈ છે. તો હવે એમાં પાછું નાખવું પડીએ સોઇલ, હાલો સિમેન્ટ ને બધી. તો મિત્રો જો ગાર્ડનમાં મારે મરી ગયા, મારો મોબાઈલ પડી ગયો. તો મિત્રો જો મારા આ ગાર્ડનમાં પમ્પકિન કેટલું મોટું થઈ ગયું છે. એ તો વધતું જ જઈશ. અને આ ટમેટાનો લૂમકો ખબર નહીં ક્યારે પાખીએ. ના એ થોડો કલર આવી ગયો છે હવે. તો આમાં પાછા ટમેટા છે ને બધી સડી ગયા જો, આ પાછા ઉતારવા પડીએ, લાલ થઈ ગયા છે બધી ટમેટા. અને આમ ઓલી ડુંગળી જો, ડુંગળી કેવી થઈ ગઈ છે મસ્ત. આ ડુંગળી છે ને પેલા માસી કોક આપી ગયા હતા ને, એ માસીની ડુંગળી સોંપેલી છે મેં, તો એ પણ મસ્ત થઈ ગઈ છે. અને જો આ છે હાકર દીધી મેલોન, આ છે મેલોન જો, એને આને પ્લાસ્ટિક પર મૂકી દેવા દે. તો જો મિત્રો અહીં દૂધી એટલી લાંબી થઈ છે, એક આ ગલકુથી છે, એક આમાં દૂધી છે, એક ગલકામાં અંદર છે. જો અહીંયા બે દૂધી છે ને એ ખરાબ થઈ ગઈ છે. તો જો અહીંયા પણ પાછા છે ને આ વાલ થઈ ગયા છે બીન્સ. અહીંયા પણ જો બીન્સ અહીંયા થઈ ગયા છે, પાછું અહીંયા આવેલું છે બીન્સ. અને અહીંયા જો આ બધામાં કેટલા લોમખાની જેમ બધી બીન્સ આવી ગયા છે. તો આ બધા બીન્સ છે ને એ વ્હાઇટ બીન્સ છે, જો એમાં વ્હાઇટ ફૂલ છે ને. અને આ સાઈડે છે ને આ રેડ બીન્સ છે, રેડ ફૂલવાળા. અને મિત્રો જો અહીંયા એક આ તુરિયું થયું છે, ખબર નહીં તુરિયા નાખ્યા હતા પણ એક વેલામાં એક આવ્યું છે તુરિયું. ટમેટા બધા મારા ભાઈ ખાખડી ગયા છે જો આ બધીમાં. કોબી છે એ પણ હવે વાવાઝોડાની જેમ બધી દળી પડી છે અમુક. એક અહીંયા ગલકું છે. તો જો આટલા મેં ઓલા ટમેટા ઉતારી લીધા છે, એમાં બીજા છે પણ મારે હમણાં ખાવા હતા ને, જો આમાં બેગ છે એ ઉતારી જ આમાં અંદરથી. જો આ ફૂલ મારા ખાખડવા માંડ્યા છે, એટલા બધા છે ને કાઢી નાખીએ છે. ક્યાંક કોક છે હારા એ રેખા છે. અને આ છે જાફરી, તો એ પણ જે કમળાતા જાય છે એ તોડી નાખે છે. અને બીજા છે માતાજીને સરાવી દે છે લોકો, મારા સસરાને મારી સાસુને લોકો. તો આપણું ગાર્ડન હવે પૂરું થવા એવું છે, એટલું છે હવે ગાર્ડન હરું ભરું રહ્યું નથી, હુકાતું રહ્યું છે. આ સાઈડ બધું હરું ભરું છે, લીલું. અને મિત્રો આ અમારે છે ને તે મેં કલમ વારી હતી, જો એ છે ને તમે ખબર નહીં એમાં પાંદડા બધી લાલ થઈ ગયા છે, આ મરી જઈને ધારું છે જો. એનું મેઇન ઝાડ છે આખું ગ્રીન છે, ને આ છે ને તે રેડ થઈ ગયું છે. અને આ હરિંગવા જો કેટલા મસ્ત થઈ ગયા છે, હરિંગવા છે ને મસ્ત હરિંગવા.